छन छन की सुनो झनकार, ये दुनिया है काला बाजार के पैसा बोलता है કે પૈસા બોલતા હૈ। સાચી વાત છે, પૈસો બોલે છે। 399 લાખના ખર્ચે નવનિર્મિત એક મહિના પહેલાં બનેલો આ કાલિયાવાડી કલેક્ટર કચેરી ખાતેનો ઓવરબ્રિજ જુઓ અને એક મહિનામાં જ એની દશા જુઓ, એટલે 100% પૈસો બોલે છે એ વાત તો પાકી। કોણે લાલિયાવાડી કરી એ હવે તમારે જોવાનું રહ્યું, કારણ કે કલેક્ટર કચેરીની બાજુમાં, ધારાસભ્યની ઓફિસની બાજુમાં, પ્રાંત અને મામલતદાર કચેરીની બાજુમાં આવેલો આ બ્રિજ એક મહિનાની અંદર ડામરનું પેચવર્ક, બ્લોક ઉખડવાની તૈયારીમાં, બ્લોક ઉપરના સાંધા આંગળી લગાવતાની સાથે તૂટી જાય છે અને કલર ઉડી જવા પામ્યો છે। તો તમે વિચારી શકો છો કે પૈસો ક્યાં ગયો, કારણ કે પૈસો બોલે છે એ વાત પાકી છે અને ભ્રષ્ટાચાર સામે બોલી રહ્યો છે, પોકારી રહ્યો છે એ વાત પણ પાકી છે। લાલિયાવાડી કરનારને શું એક્શન લેવામાં આવશે, પગલાં ભરવામાં આવશે, સજા થશે કે પછી આ જ પ્રમાણે લોકોએ 6 દિવસ બાદ પણ પોતાના સ્વજનના મૃતદેહ શોધવા માટે જાતે પોતે મહેનત કરવી પડે અને બ્રિજ તૂટતા રહેશે? હવે નક્કી નવસારીની આમ જનતાએ કરવું રહ્યું છે।